વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આરપી પટેલે થોડા દિવસ પહેલાં નિવેદનમાં કહ્યું હતું કે રાજકીય લાભ ખાટવા, સમાજમાં મોટા દેખાવા અમુક લોકો મોટી મોટી દાનની રકમ લખાવી દે છે, પરંતુ રકમ લખાવ્યા બાદ એ રકમ આપતા નથી. આવું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે પ્રમુખ છે આરપી પટેલે એમને કહ્યું હતું. આપણી સાથે વાત કરવા ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ આપણી સાથે છે. બાબુ કાકા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. બંને સંસ્થાઓ મા ઉમિયાની સંસ્થાઓ, ત્યાંના પ્રમુખે આવું નિવેદન આપ્યું. શું કહેવા માગતા હતા? કોના પર એ આંગળી ચીંધવા માગતા હતા? જેની ઉપર ચીધે એની ઉપર. મને કોઈ, મારે તો 48 વર્ષ રાજકારણમાં હતી. 48 વર્ષ. હું, મારા બાપાએ દાતા હતા, મારા દાદાએ દાતા હતા, અને હું એ દાતા છું. ઉપરવાળાની અમારી ઉપર મહેરબાની છે. પણ દાતા હંમેશા દાન દેતી વખતે જોતા હોય. દાતાનો હાથ હંમેશા ઉપર હોય, નીચેનો હાથ ખડાયેલો તો નથી ને, આટલું જોતા હોય. એટલે સમજો નહીં એમ, દાતાનો હાથ ઉપર હોય, નીચેનો હાથ ખરડાયેલો. એટલે તમે બીજી વાતનો મને સમજ નહીં પડે. મને તો થોડી સમજણ પાડો કાકા. એ જો ખડેલો હોય તો પેલો બ્રેક મારે, એથી વધારે શું હોય? એટલે અને ક્યાંય ખડેલો ના પણ હોય. અમે ક્યાંય કોઈને કહેતા નથી કે આવું છે કે તેવું છે. લોકો ગમે તેમ બોલે તો અમારે માન લેવાનું. એટલે વિશ્વાસ આવે તો જ દાતાઓ દાન આપતા હોય છે, એવું તમારું કહેવું છે? કે વિશ્વાસ બેસવો જોઈએ. બાબુ જમનાદાસ પટેલે આ ઉમિયા ધામનો વહીવટ ચલાવે છે, મને વિશ્વાસ આવે તો હું દાન આપું, આવી વાત તમે કહેવા માંગો? બીજું તમને કહું કે અમે હજી 400 કરોડનો મેં પ્રોજેક્ટ લઈને બેઠા છે ઉમિયા કેમ્પસમાં. આમ તો 1500 કરોડની જગ્યા હાથે થાય, પણ 400 કરોડનું અમારે કામ કરવાનું છે. અમે જ્યાં ત્યાં કોઈ દાતાએ ના નથી કહી, ના નથી કહી. મોડું વહેલું કહ્યું હોય, કારણ દાન એ છેલ્લો વખત હોય. પોતાનું બધું કામ પતે પછી દાનમાં આવે. પણ અમને કોઈ આવો બનાવો અમારે ભાઈ નથી બન્યો કે કોઈએ રાજકારણી અમારે ત્યાં દાતા છે. કોઈ રાજકારણી બી અમને આવું નથી કહ્યું. તો કાકા, મારો સવાલ એ છે કે એક આવડી મોટી સંસ્થા તમારી નવી નિર્માણ થઈ રહી છે, દેશ વિદેશમાં એનું એક નામ છે, ત્યાંના પ્રમુખ આવું નિવેદન આપે કે રાજકીય લાભ ખાટવા માટે લોકોએ પૈસા નથી આપતા, તો આ નિવેદન યોગ્ય છે સમાજ દ્રષ્ટિએ? મારું કહેવું આ છે, કારણ કે તમે કીધું કે દાન દેનારનો હાથ ઉપર હોય છે, લેનારનો હાથ નીચે હોય છે, કારણ કે લેવાનું છે અને આપનાર મોટો હોય છે ત્યાં. તો આ પ્રકારનું બોલવું યોગ્ય ખરું? એ એમને જોવાનું છે. તમારે શું બોલવું એ તમારે જોવાનું છે. તમારે શું બોલવું એ તમારે જોવાનું. યોગ્ય એમને અનુકૂળ લાગે એ બોલે. મારી મર્યાદા પ્રમાણે હું ચાલું છું. તમે આટલા વર્ષથી સંસ્થાઓ ચલાવો છો, તમને ક્યારેય ખરાબ અનુભવ થયો કાકા? મને ક્યાંય અનુભવ ખરાબ નહીં થયો. હું તો કેટલીય સંસ્થાઓમાં છું. હું શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલી જગ્યાએ છું. હું દાન પણ મેં શિક્ષણ સંસ્થામાં ખૂબ આલેલા છે, અને મને રસ શિક્ષણ સંસ્થામાં દાન આપવામાં વધારે છે. હું દીકરા દીકરીઓ પણ ભણાવું છું. ડૉક્ટર બનાવું છું. ગરીબ કોઈ પણ સમાજની દીકરી હોય કે દીકરો હોય તો હું ભણાવું. મેં કેટલાય દીકરા દીકરીઓને ભણાયા, ડૉક્ટરો બનાવ્યા, વકીલ બનાવ્યા. આ ઘટના પછી તમે કોઈ સમાજ લેવલે કોઈ મેસેજ આપવા માગશો? આમાં કહ્યું શું મેસેજ? શાનો મેસેજ? કોઈ ઘટના અમને જ લાગતી નથી. જ્યાં લાગતી હોય એને બરાબર છે. અમને બધું સરસ ને સારું લાગે છે અમને. ક્યાંય એમને કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે, આમ જોવા જઈએ તો ધાર્મિક સંસ્થા અને રાજકારણ બધા લોકો અલગ અલગ કરતા હોય છે, તમે અલગ જ કરતા હશો. રાજકારણ અલગ વિષય છે, સંસ્થા અલગ, તો પછી આવું સ્ટેટમેન્ટ કેમ કાકા? એ એમને જોવાનું. મને તો 48 50 વર્ષ રાજકારણમાં થયા, એમની સંસ્થાને 2-5 વર્ષ થયા છે કે જે કંઈ થયા હોય. મને 50 વર્ષથી રાજકારણમાં છું, મને ક્યારેય આવો અનુભવ થયો નથી. રાજકારણી છે. તમને સંસ્થા ચલાવવાનો બહોળો અનુભવ છે. કેવી રીતે સંસ્થાઓ ચાલે, કેવી ઇમેજથી સંસ્થા ચાલે? સંસ્થા બધાને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. દાન દેનારને પણ આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આપણે સંસ્થા એવી રીતે ચલાવવી જોઈએ કે જ્યાં જઈએ ત્યાંથી પાછા જ ના આવીએ. દાન લેવા જઈએ ત્યાંથી પાછા જ ના આવીએ, એવી સંસ્થા ચલાવવી જોઈએ, એવું મારું માનવું છે. અને જો આવી રીતે નથી ચલાવતા કાકા, તો શું થાય છે સંસ્થાઓમાં? એ જે તેને જોવાનું. ના ચલાવો તો આ મેં મારી વાત કરી
કોણ શું ચાલો છે મારે જોવાની જરૂર નથી. કેવા હાથ રાખવા જોઈએ, કેવા ક્લીન ઇમેજવાળા હાથ? તો બધી સંસ્થાઓ ક્લીન ઇમેજ જ હોય કે એકલી ઉમિયા જ ક્લીન ઇમેજમાં જેવું માનીને ચાલવાની જરૂર નથી. બધી સંસ્થાઓ ક્લીન ઇમેજથી ચાલતી હોય છે, સારી ચલાવતી હોય છે, સારી સંસ્થાઓ ચાલતી હોય છે. મને વિશ્વાસ છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે ચાલતી હોય છે. અચ્છા કાકા, એક મારો નિર્દોષ ભાવે સવાલ છે, પર્સનલ ના લેતા. તમે અને CK પટેલ સાહેબ ખૂબ ઇન્ટરેસ્ટ લીધો હતો જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પાયા નખાણા. ખૂબ મોટી રકમ પણ દાનમાં આપી હતી. રકમમાં આપણે નથી પડવું, એ વ્યક્તિગત વાત છે. કેમ ત્યાં હવે તમારી જે એક્ટિવિટી હતી, તમે જે રીતે રસ લેતા હતા એ ઓછો થઈ ગયો? કાકા એકદમ નિર્દોષ ભાવે સવાલ છે. એ મારે કોઈ જવાબ હાલવો નથી ભાઈ. એ હું હમણાં અહીં બીજી છું, ત્યાં જઈ શકતો નથી. હું અહીંયા ઉમિયા ઊંઝા ઉમાનો પ્રમુખ છું. બધી સંસ્થાઓ પાટીદારોની, કડવા પાટીદારની એ ઊંઝા ઉમાની નીચે આવે. હવે આટલી મોટી સંસ્થા આપણે ચાલતા હોય તો આપણી પાસે ટાઈમ નથી, માટે ક્યાંય જઈ શકતા નથી. બાકી બંને સંસ્થાઓ એક છે, કોઈ મનમાં? હા, કોઈ મનમાં, મારા મનમાં તો છે જ નહીં. એ અમારી સંસ્થા છે. એમના મનમાં છે કંઈ? એમના મનમાં ના હોય, શું હોય? એ મંદિર હમણાં દર્શન કરવા આવ્યા હતા. અમે બધા એકમેક થઈ અને સમાજની સેવા કરીએ છીએ. ત્યાં દાનની રકમ કોઈ અટવાણી હશે તો તમે પર્સનલી હેલ્પ કરશો કે ભાઈ ત્યાં રકમ આપણે આપી દેવી છે, કારણ કે પ્રોજેક્ટ અટકે નહીં, પ્રોજેક્ટના કામ સમયસર નથી થતા, એવું RP પટેલનું કહેવું હતું. પ્રોજેક્ટ ક્યાંય અટકવાનું નથી. એ વિશ્વ ઉમિયાનો હોય કે ઉમિયાનો હોય, બધા પ્રોજેક્ટો સમાજ, આવડો મોટો સમાજ છે દેશ અને દુનિયામાં, પથરેલો સમાજ છે. એક જ સમાજ એવો છે, કોઈ દેશ એવો નહીં જ્યાં પાટીદાર ના હોય. એ સમાજનું કામ કે અટકતું છે, તમે વાત કરો. બિલકુલ. આ હતા ઊંઝા ઉમિયાધામ મંદિરના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ. કહેવું છે કે જ્યારે દાન લેવા જાઓ ત્યારે તમારો હાથ નીચે હોય છે. અમે તો કોઈ દિવસ દાન લેવા ગયા હોય ત્યાંથી દાન લીધા વગર પાછા નથી આપ્યા. લોકોએ અમારી ઇમેજને ખૂબ સારી રીતે ઓળખે છે. તમારી ઇમેજ સારી હશે, તમારા હાથ ચોખ્ખા હશે તો દાનમાં રકમ મળતી રહેશે. અમદાવાદના સોલામાં 1400 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. પૈસાની કોઈ કમી નથી. અમારી સંસ્થામાં તો સમયસર દાન આવી જ જાય છે. કોઈ લખાવે તો થોડો સમય આગળ પાછળ થાય છે, પરંતુ આ સંસ્થામાં કોઈ તકલીફ નથી. RP પટેલનું નિવેદન પર બાબુભાઈ જમનાભાઈ પટેલે એક જ વાત કરી છે કે તમારા હાથ ચોખ્ખા હોવા જોઈએ તો દાનની રકમ સમયસર આવી જાય છે. કેમેરા પર્સન વાય મોહન સાથે કિશન કાટેલિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.